હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કલરને આપણે ફરી પાછો સેટ કરવો અને ત્રણેય બાજુ સોલ્વ કરવું છે. તો એના માટે શું કરવું, તો કે આપણે રેડ પસંદ કર્યો છે. તો રેડ અહીંયા હોવો જોઈએ, રેડ અહીંયા હોવો જોઈએ ને અહીંયા હોવો જોઈએ. તો અહીંયા રેડ છે એટલે આને આપણે આના ઉપર બે મેચ કરીને એને આગળ લઈ લેશું. રેડ અહીંયા નથી તો આ બાજુ પણ નહીં થાય, આ બાજુ પણ નહીં થાય ને અહીંયા પણ નહીં થાય. તો રેડ ક્યાં થશે? સાવ નીચે થશે. હવે અહીંયા તો રેડ છે જ નહીં, છતાંય આપણે ફેરવીને આ રેડ અને આ રેડ આવી ગયા. રેડ હવે રેડ થઈ ગયા તો રેડને પાછા આપણે નીચે જવા દેવાના. હવે નીચે જવા દીધા તો આ ઉપરનું જ જોવાનું કે આમાં રેડ ક્યાં છે, તો કે રેડ અહીંયા છે, રેડ અહીંયા છે. તો કે રેડ છે એની બાજુમાં કયો છે? બ્લુ છે. તો કે આ બ્લુ છે એમ આવી રીતે આ બે બ્લુ ઉપર આપણે અંગૂઠા રાખવાના, પણ ઉપરનું છે એ ફેરવીને આપણે રેડને બ્લુ ઉપર લઈ આવવાનું, આ બ્લુ ઉપર, બરાબર. પછી એને કરવાનું, એ 4 સ્ટેપ કરવાના. 1 2 3 4. આ બ્લુની હારે મેચ બ્લુ થઈ ગયું, રેડની હારે રેડ થઈ ગયું. એ પાછું નીચે નીચે રહેવા દેવાનું. હવે જોવાનું કે રેડ ક્યાં છે, તો કે રેડ છે એ ગ્રીન ઉપર છે. તો આપણે ગ્રીન ઉપર જ રેડ પડ્યો છે. તો એવી રીતે અંગૂઠા કરીને ફરી પાછું 4 સ્ટેપ કરવાનું. 1 2 3 4. હવે આ થઈ ગયું છે, બરાબર. હવે ફરી પાછું શું થયું, તો કે રેડ નીચે આવ્યો અને આને ફ્લિપ કરીને બહાર કાઢી નાખવાનો. આવી રીતે બહાર કાઢીને ફરી પાછો જવા દેવાનો. હવે તો કે કેના ઉપર છે? યલો. તો બે યલો અંગૂઠા રાખ્યા અને ફરી પાછું જે યલો છે, રેડ છે, તો નીચે જવા દેવાનું. 1 2 3 4. હવે આપણે રેડ તો થઈ ગયું પણ આ એ કંઈ નથી ત્યાં, જો આ બધા બાકી છે. તો શું કરવાનું? હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ રેડ કલરને આપણે મૂકી દેવાનો. હવે આપણે યલો કરીએ કે ગ્રીન કરીએ, યલો કે ગ્રીન, એને જે કરીએ તેને નીચે જવા દે, જે બનાવવું હોય તે નીચે. હવે બહેનું અહીંયા ફ્લિપ કરવું પડશે, આને ફરી પાછું કાઢવું પડે, ફરી પાછું આમ જવા દેવું પડે, બહાર કાઢી નાખવું. હવે આ નીચે, હવે આ બ્લુ ઉપર છે તો બ્લુને આપણે અંગૂઠા રાખવાના. ફરી પાછું 1 2 3 4 થઈ ગઈ. આ આપણી સહેલી રીત છે. અને ક્યારેક એવું બને કે બધાય કલર સ્ટેપ બાય સ્ટેપ કરવાના. યલો કરી લીધું પછી તો પણ ના થયું હોય, પછી પાછું રેડ કર્યું, યલો કર્યું, પછી બ્લુ કર્યું ને લાસ્ટમાં ગ્રીન કર્યું. ક્યારેય એવું બને કે 4 કરી લઈ પણ જમ્બલ થયા રાખે ને છતાંય આપણું ના થાય, પણ છેલ્લો કલર કરીએ એટલે ઓટોમેટિક આપણું બની જાય.